મહીસાગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે કેટલાક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે। આ દ્રશ્યો છે સુવા ગામના, જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગામ સંપર્ક વિહોણું થતા લોકો ફસાઈ ગયા। ગામની આસપાસ 5 ફૂટથી વધુ પાણી ભરાતા આયુર્વેદિક દવા લેવા આવેલા લોકો સહિત 100થી વધુ લોકો ફસાઈ ગયા હતા। કેટલાક લોકોએ કમર સુધીના પાણીમાંથી પસાર થઈ રસ્તો ઓળંગ્યો હતો, તો બીજી તરફ ઘટનાની જાણ થતા જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું। તંત્ર દ્વારા ફસાયેલા લોકોનું ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુવા ગામે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। જો ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે અહીંયા અત્યારે હાલ રેસ્ક્યુ કરવા માટે ટ્રેક્ટરની મદદ લેવાઈ છે અને તંત્ર દ્વારા ટ્રેક્ટરની મદદથી લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા લોકોને રેસ્ક્યુ કરવા માટે એક ટ્રેક્ટરની મદદ લેવાઈ રહી છે અને સુવા ગામે દવા લેવા દૂર દૂરથી ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હતા અને આ લોકો વહેલી સવારથી જ ફસાયા હતા અને ફસાયેલા લોકોને અત્યારે રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। સુવા ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે હું સુવા ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટરની મદદથી પહોંચી છે। અહીંયા એક માણસ ડૂબી જાય તેટલું પાણી છે અને તંત્ર દ્વારા અત્યારે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રેક્ટરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે દવા લેવા આવેલા તમામ લોકો અત્યારે ટ્રેક્ટરમાં બેસાડી અને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ લોકો ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અલગ અલગ જગ્યાએથી અહીંયા આયુર્વેદિક દવા લેવા આવ્યા હતા। તે લોકોનું રેસ્ક્યુ ટ્રેક્ટરની અંદર કરવામાં આવી રહ્યું છે અને ટ્રેક્ટરની મદદથી તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ લોકો બહારથી આવ્યા હતા અને બહારથી આવેલા લોકો વહેલી સવારથી વરસાદની અંદર ફસાયા હતા અને વરસાદના કારણે આજુબાજુના વિસ્તારોમાં સુવાના વિસ્તારોમાં 10થી વધારે ફૂટ પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ફસાયા હતા લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા મદદ લેવાઈ રહી છે અને તંત્રની મદદથી લોકોનું રેસ્ક્યુ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। મહીસાગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે કેટલાક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે। આ દ્રશ્યો છે સુવા ગામના, જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગામ સંપર્ક વિહોણું થતા લોકો ફસાઈ ગયા। ગામની આસપાસ 5 ફૂટથી વધુ પાણી ભરાતા આયુર્વેદિક દવા લેવા આવેલા લોકો સહિત 100થી વધુ લોકો ફસાઈ ગયા હતા। કેટલાક લોકોએ કમર સુધીના પાણીમાંથી પસાર થઈ રસ્તો ઓળંગ્યો હતો, તો બીજી તરફ ઘટનાની જાણ થતા જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું। તંત્ર દ્વારા ફસાયેલા લોકોનું ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુવા ગામે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। જો ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે અહીંયા અત્યારે હાલ રેસ્ક્યુ કરવા માટે ટ્રેક્ટરની મદદ લેવાઈ છે અને તંત્ર દ્વારા ટ્રેક્ટરની મદદથી લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા લોકોને રેસ્ક્યુ કરવા માટે એક ટ્રેક્ટરની મદદ લેવાઈ રહી છે અને સુવા ગામે દવા લેવા દૂર દૂરથી ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હતા અને આ લોકો વહેલી સવારથી જ ફસાયા હતા અને ફસાયેલા લોકોને અત્યારે રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। સુવા ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે હું સુવા ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટરની મદદથી પહોંચી છે। અહીંયા એક માણસ ડૂબી જાય તેટલું પાણી છે અને તંત્ર દ્વારા અત્યારે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રેક્ટરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે દવા લેવા આવેલા તમામ લોકો અત્યારે ટ્રેક્ટરમાં બેસાડી અને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ લોકો ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અલગ અલગ જગ્યાએથી અહીંયા આયુર્વેદિક દવા લેવા આવ્યા હતા। તે લોકોનું રેસ્ક્યુ ટ્રેક્ટરની અંદર કરવામાં આવી રહ્યું છે અને ટ્રેક્ટરની મદદથી તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ લોકો બહારથી આવ્યા હતા અને બહારથી આવેલા લોકો વહેલી સવારથી વરસાદની અંદર ફસાયા હતા અને વરસાદના કારણે આજુબાજુના વિસ્તારોમાં સુવાના વિસ્તારોમાં 10થી વધારે ફૂટ પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ફસાયા હતા લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા મદદ લેવાઈ રહી છે અને તંત્રની મદદથી લોકોનું રેસ્ક્યુ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।